મિત્રો આજે આપણે જો નોરતાની તૈયારી કરી દીધી છે. અત્યારે રાતના વાગી ગયા છે સમથિંગ 1:15 અને આપણે તૈયારી ચાલુ કરી દીધી છે. અત્યારે જો શણગાર કરી છે બધોય માતાજીનો. જો આવી રીતના સમથિંગ 10 વાગ્યાનો આપણે શણગાર ચાલુ કરી દીધો છે. જો અમારા અત્યંતાબેનને જોયું ને કેટલો ઉત્સાહ છે એને નોરતાનો, કે આપણે તો કરવી જ છે આપણા ધાબા ઉપર. આવી રીતના બધી તૈયારી અત્યારમાં ચાલુ છે. કેમ કે 7-8 જણા ભેગા થઈને આવી રીતના તૈયારી કરવાની છે અને માતાજીનું નામ લઈને કાલેથી નોરતાની સ્ટાર્ટિંગ કરી દેવું. અમારા ફેનિલભાઈ ને બધા જો આવી રીતના આપણી પૂરતી તૈયારી કરી છે અને હજી કામ ચાલુ છે. તો મિત્રો આ છે રાતનો 1:30 વાગ્યાનો નજારો. કેમ કે અમે રહી છીએ ભજીયા લેવા, કેમ કે નવરાત્રિની બધી તૈયારી કરતા હતા અને બધાને ભૂખ લાગી ગઈ છે, એટલે અમે જ્યાંથી હવે ભજીયા લે. તો મિત્રો આપણે ભજીયા લેવા આવી જશે. જોઈ શકો છો તમે ગરમા ગરમ કેવા મસ્ત ભજીયા બને છે. અને અહીંયા એટલી લાઈન હતી, કેટલી લાઈન હતી તો માંડ વારો આવ્યો. મસ્ત ગરમા ગરમ બને છે. આ રાતના લગભગ 1:30-1:45 વાગ્યા છે. બસ હતું બેન, ચાલુ કરી દીધું. ઘડીક તો ખમાઈને બધાને વાટે છે. વલ્લભ દાદા તો ચટણી ભર્યા છે. આ 1:30-1:45 વાગે તો આવી રીતના ભજીયાનો પ્રોગ્રામ કરેલો છે આપણે. અને આ અમારા મિની પ્રમુખ છે. કેમ કે જ્યાં હપ ત્યાં જપ. અત્યારે સમથિંગ અમે 10 વાગ્યાના જો આ બધા અમે ધાબા ઉપર ચડી ગયા હતા અને બધાની પૂરેપૂરી મહેનત છે. કેમ કે આ બધું ઘરનું જ છે અને 1:30-2 વાગી ગયા છે અને હવે ખાઈ લઈ ભજીયા. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં જશો. તો જો આજ થઈ ગયું છે પેલું નોરતું, તો બધાને નવરાત્રીની હાર્દિક હાર્દિક શુભકામના. અમારા પરિવાર તરફથી તમને બધાને લાડ બધી શુભકામના. માતાજી બધાને હાજર નિર્વાહ રાખે અને તમે બધા નવરાત્રીને એન્જોય કરજો અને 9 દિવસ જાજો રમવા અને મજા જ આવશે. 9 દિવસ તો દીવો પ્રગટાવવા માંડીએ. ત્યારે 9 દિવસ અખંડ દીવો રાખીએ એટલે મેં તો અત્યારે સારું મુહૂર્ત જોઈને મેં કીધું પ્રગટાઈ નાખીએ એમ. વાટકી છે એમાં ચોખા લીધા ને ઉપર આપણે આ દીવો મૂકી દેવું આ રીતના. પછી આ વાઈટ પ્રગટાવી દેવું. 9 દિવસ અખંડ દીવો રાખવાનો. 9 દિવસ રાખી. આ નોરતા રાખી અને ઓલા ચૈત્ર મહિનાના જે નોરતા આવે ને એ નોરતામાં રાખી. 2 નોરતામાં 9 દિવસ અખંડ દીવો રાખી. તો દીવો ત્યાં પ્રગટાવી દઉં અને તમને બધા નવરાત્રીની લાટ અમારા બધા પરિવાર તરફથી હાર્દિક. તો મારા તરફથી પણ બધાને નવરાત્રિની હાર્દિક હાર્દિક શુભકામના. અને 9 દિવસ તમારા એવા જાય અને જિંદગી તમારી લાઈફમાંય પણ એટલી ખુશીમાં હરેક માતાજી તમને આપે, નવદુર્ગા આપે તમને. એવી દિલથી અને આખા મારા પરિવાર તરફથી તમને હાર્દિક હાર્દિક શુભકામના છે. તો હેપી રહો અને ખુશ રહો. તો આવી રીતના ચાલુ કર્યું છે અત્યારમાં. કેમ કે માતાજીની આપણે કઈ અત્યારમાં તૈયારી તો કરવી જ પડે. કે અખંડ દીવો આપણે કરીએ છીએ તો કરવું પડે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? અમે મજામાં હશો. તો આજે એકમ છે, એકમનું પેલું નોરતું છે. અમે અપાસ કરીએ છીએ નોરતાના અને અમે બધા હપીને નોરતા અહીંયા ઉપર કરીએ છીએ. બધા ગરબા લેવા જઈએ છીએ. અમારે ભાઈ બહેનોનો એટલો સાથ છે એટલે આ 10-12 વર્ષથી અમે અહીંયા આવીએ છીએ. તે દુન નવરાત્રિ થાય છે. તે દુન અમે બહાર કોઈ જાતું નથી. નવરાત્રિ અમારે ઉપર જ નવરાત્રિ કરી છે 9 દિવસના. ને બસ આજથી નોરતા શરૂ થયા છે. આ અમારે બેહી ગઈ છે નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા. ભાખરી, ભીંડાનું કઢી, હંસની ચા છે, સેવડો છે,
તમે કેટલા વાગે આવ્યા હતા? રાતે હું આવ્યો હતી 2 વાગી ગયા હતા. એને આંખું ને એનું મોઢું તો જોવે ને નીંદર આવે છે. કેટલી વખત જગાડ્યા ખબર તમને? 5 વખત જગાડ્યા ને આમ જ કર્યા કરે. 5 મિનિટ ખમો 5 મિનિટ ખમો. આમાં નવરાત્રી રમવા કેમ જવું? ભાઈ યાર કરવું હું એમ કે ડેઈલી ના 2 વાગે છે, કેમ કે રોજે 1:30-2 વાગે હું એડિટિંગ કરું. અને કાલે એમ જ હતું, કાલે તો નવરાત્રીનું કામ એટલું કર્યું આપણે. હા એ ધાબે ગયા તા બધું. અને તમને મેં બતાવ્યો તો હતો ને આપણે કેવી રીતના શણગાર કર્યો છે ઈ. હા એટલે શણગાર કર્યો તો પછી 2 વાગે હું આવ્યો, એટલે આવું એટલે તરત તો નીંદર આવી ન જાય. એટલે સમથિંગ 2:30-2:45 વાગી જાય છે. અમારું ઉઠવાનું ટાઈમ થાય ને એને હુવાનું ટાઈમ થાય. પછી તમે સવારમાં ગમે એટલા હાથ કરો ને આંખું જોવો તો એને બતાવો તો આંખું તમારી ખબર પડે. આ છે ને આમ થાય એમ થાય, એમ જ થાય ને. હવે કેટલા હાથ કરવા પડે? થોડાક દી લાગે. અને માતાજીનું કાર્ય હતું અને એમાં મદદ કરવી એ આપણી ફરજ છે. હા એમ જ હોય ને. નહીં મજા આવી અને છોકરાને સારું થઈ પડી જાય. પછી 9 દિવસ ઉપાધિ નહીં. અને એક તો તમને ખાસ કહેવાનું કે જો અહીંયા કોઈ પરમિશન આપશે તો આપણે ઉપરના વિડીયો બનાવશું, નકર ઉપરના વિડીયો આપણે બનાવશું નહીં. કેમ કે અમારે અહીંયા ફોટો કે વિડીયોની પહેલેથી મનાઈ છે. અને એ છતાં આપણે 2-5 જણાના મોટાને પૂછશું તો પરમિશન આપશે તો તમને અહીંની નવરાત્રી અમારા એપાર્ટમેન્ટની બતાવશું. અને તમે પણ અમારા વિડીયો જોઈને રાસ ગરબા રમજો. તમને આનંદ થઈ જાય. હા બહુ એટલે બહુ મસ્ત થાય છે. પણ હવે આપણે પરમિશન લેવી આપણી ફરજ છે. એપાર્ટમેન્ટ પરમાણે થોડાક માણા હોય પણ આપણા છોકરાને ફસવાય અને મજા આવે. અહીંયા આપણે બહાર તો રોજ લઈને તો ક્યાં જવાના? આમ અમારે સારું છે એપાર્ટમેન્ટમાં. તો ગણપત દાદા ઘરે લાવજી. નવરાત્રી ઉપર થાય એટલે કઈ ઉપાધિ નહીં. એમ છોકરા વેલા મોડા જઈ જાય એકલા વૈયા જાય તો હાલે. એમ ઓલું આપણે હારે રહેવું પડે બહાર ગયા હોય તો. ને રમઝટમાં એમાં તો રોજ તો કઈ મેળ નો આવે. આપણે બાજુ જવાનું એમ કે છોકરા હોય 500-700 રૂપિયા ટિકિટ હોય. કેવી રીતના મેળ આવે? 400 રૂપિયા. અને રમો તમે 2 કલાક. આપણે 12-1 વાગે તો છોકરા ભણતા હોય એટલે ઘરે આવવું જ પડે. કઈ 2-3 વાગ્યા સુધી તો કઈ રહેવાતું નથી. એટલે ધાબે થાય ને એ તો બહુ એટલે બહુ સારું છે. કારણ કે છોકરાને આપણે ધ્યાન નો રાખવું પડે. 11-11:30 થાય ને હાથે કે મમ્મી એવો તૈયાર કરજો અમે જઈએ. 11-11:30 વૈયા જાય. 1-1:30 વાગે આવે તો હાલે. આપણે કઈ ઉપાધિ નહીં. એમ હારું મિત્રો, હવે આપણે કારખાને કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. હારો હાલો આપણે નીકળી કારખાને. હાલો મિત્રો, હવે નવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ છે આપણા ઘરે. અને અમારા ધાબા ઉપર છે નવરાત્રી ચાલુ થઈ છે. ગરબા રમવા બધા છોકરાઓને બધા તૈયાર થઈ છે. તો જોવો તમે હવે કેવા તૈયાર થઈ છે. જોવો અમારો ફેનિલભાઈ. એટલે હું આ ક્રીમ લગાડી છું અત્તર. વાહ જો આ અમારી અત્યંતા બેન. વાહ ઓ પણ આમ તો જોવો તમે ભાવ હીરો જેવો લાગે. એ હીરો જોવા તમે ઈન બીન મારીને. વાહ અત્તર બતર લગાવીને કોકને ઓલો પટ્ટો ની માથે લગાવી. તો આજ ગરબે રમી. હા વાહ રે વાહ. પેલો દિવસ છે નવરાત્રીનો. હા નવરાત્રીનો પહેલો દિવસ. હા એમાં છોકરા વધારે ઉતાવળા થાય કે અમારે જાવ તો તૈયાર કરું બે આરતીની તૈયારી થાય છે ઉપર. અને અહીંયા જો અમારા છોકરા બધા અત્યંતાની બધાને વાટ જોઈને ઊભા છે. જો અહીંયા બધા અત્યંતા બેન અમારે તૈયાર થઈ છે એટલે વાટે બેઠા છે. બધે લીલા પીરા. હે મેં જેમ બધાને વ્હાઈટ પહેરવાના કીધા હતા કે ઈવડા બધા લીલા ને એવા પહેરીને. હા તો એ તો ઈચ્છા પડે એવા પહેરવાના હોય. કપડા ગમે એવા. અને તું? હા તે સારું તૈયાર કરી લઈએ. અને હવે તો હું જાઉં છું અત્યારે ધાબા ઉપર અને તમને પછી આગળ અહીંયા દર્શન કરાવવું. આપણે આવી ગયા છે ધાબા ઉપર ને હવે તમે જુઓ હવે અહીંયા કેવો માહોલ છે. એ બધા છોકરા જો કેવા રમે છે. અને આવી રીતના તૈયારી કરી દીધી છે માતાજીની ચાલુ. આ અમારે છે માતાજીની ગરબી કયો કે અત્યારે સબી કયો કે જે કયો એ. તો આ રીતના અમે અહીંયા બેસાડી છીએ ધાબા ઉપર. અને આ અમારો અખંડ દીવો હોય છે. પછી સવારે અહીંથી અમારે લઈ લેવાનું હોય. પછી અહીંથી સવારે લઈ લેવાનું હોય ને પછી મૂકી દેવાનું હોય ઘડીક. આવી રીતના છે અમારા માતાજીનું છે. અને જો આવો કાલે રાતે અમે શણગાર કર્યો હતો ને આવી રીતના શણગાર કર્યો છે આ બધું. અને અહીંયા જો છોકરા બધા હવે આવી રીતના તૈયારી કરે છે. જો
હાલો મિત્રો, આપણે રાસ ગરબા લઈને અને ઘરે વી આવ્યા છીએ અને આજ માતાજીનો પહેલો દિવસ હતો, નોરતાનો પહેલો દિવસ હતો. તો આજ જો આ બધા વી આવ્યા જો હજી આવ્યા છે. જો અમારા ફેનિલભાઈને હાવ એટલે હાવ થાકી ગયા, કેમ કે આજ પહેલો દિવસ હતો. હવે એના પગમાં દુખવા મળ્યું. કેટલા વાગ્યા ખબર? 12:30 વાગી. આ જો 1 વાગ્યો. જો ઘડિયાળ તમારી સામે છે. તો મિત્રો, આજનો દિવસ આપણો આવો કંઈક રહ્યો. તો આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. તો જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માં નવદુર્ગા.